નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં. વિશેષ રજૂઆતની અંદર આપણે વાત કરવાના છે કે તારીખ 1 ફેબ્રુઆરી 2022ના રોજ જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેને લઈને અમારી ટીમ દ્વારા લોકો સાથે વિશેષ વાતચીત કરવામાં આવી છે. તેના પર નજર કરીએ કે સરકારે જે વેપારી વર્ગને રાહત આપી છે, જે રીતે સરલીકરણ કર્યું છે ટેક્સેસની અંદર, એ ટેક્સેસ પ્રણાલીમાં હજી સરલીકરણની જરૂરિયાત છે. હજી પણ જેટલી ફિઝિકલી કાગળ કાર્યવાહી જે ઓછી થાય એમાં વધુને વધુ વેપારીને સારું રહે. વેપારી એમાં નાના વેપારી એમાં જોડાઈ શકે, નાનામાં નાના વેપારી એમાં આવી શકે અને નાનામાં નાના વેપારી એક સરકારને ટેક્સની પદ્ધતિમાં જ આવીને સારી મોટી વ્યવસ્થિત રાહત આપી શકે કે આપણા દેશના ભવિષ્યની માટે જે મોદી સરકાર ઈચ્છે છે, જે મોદી સાહેબે હમણાં આમાં મોદી સરકારના સમયકાળ દરમિયાન અમને ઘણી બધી રાહતો મળી છે, ઘણી બધું સરલીકરણ મળ્યું છે, છતાંય હજી સરલીકરણની જરૂરિયાત છે. બીજું કે મોંઘવારી જે હિસાબે વધી રહી છે, જે પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે, એ પ્રમાણે જે મોંઘવારી ઉપર એક સામાન્ય પ્રજાને જે પ્રોબ્લેમ આવે છે, જે ઊભા થાય છે, જે જીવન જીવવાની અંદર જે અમારી તકલીફો અમને વેઠી રહ્યા છે, એમાં સરકારને જોવું જોઈએ. અને સરકારે કોરોના કાળ દરમિયાન 100% ઘણી સારી કામગીરી કરી છે, એમાં સરકારને અમે બિરદાવીએ છીએ. છતાંય હજી પણ સરકારને એક નાના તબક્કા સુધી રાહત પહોંચે એ રીતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. અને વેપારીઓ માટે તો ખાસ ટેક્સેસ પ્રણાલીને સરલીકરણ બનાવવી જ જોઈએ. 100% ટેક્સ સરકારને જોઈએ, વગર ટેક્સ સરકાર નહીં ચાલે, પણ ટેક્સની અંદર સરલીકરણ હોવું જોઈએ. બીજો કે હું એલઈડી વ્યવસાય સાથે જોડાયેલો છું. એલઈડીમાં 12% જીએસટી છે, એમાં 5% સરકારને કરવું જોઈએ, કારણ કે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. એ નાનામાં નાના તબક્કા આપણા જીવન દોરીની અંદર છેલ્લી લાઈનના માણસને સુધી એ વસ્તુ પહોંચે છે અને ત્યાં સુધી રાહત થવી જોઈએ એવી મારી સરકારને વિનંતી છે. દરેક વેપારીઓની આસાન અપેક્ષાઓ હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી કોવિડના કારણે ઘણું બધું અત્યારે ધંધાને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે ગોલ્ડની અંદર ગયા વર્ષે 12.5% જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી તે ઘટાડીને 7.5% કરેલી હતી, જે ખૂબ જ સરાહનીય બાબત છે. પણ અમારી જે માગણી હતી એ 4%થી 6% ઇમ્પોર્ટ ડ્યુટી કરવા માટેની હતી, કારણ કે જીએસટી ગોલ્ડની અંદર 3% છે. એ સાથે સાથે સમજો કે જો 7.5% અને 3% એટલે ગોલ્ડ બહારના જે બીજા દેશો છે તેના કરતાં ઇન્ડિયાની અંદર 10% મોંઘું પડે છે. એટલે સરેરાશ ગ્રાહકને મોંઘું પડે છે અને તેના કારણે સ્મગલિંગ પણ ચાલુ રહે છે. એટલે અમારી એવી માગણી છે છેલ્લા ઘણા સમયથી કે જો ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી 4%થી 6% કરવામાં આવે તો તે ખૂબ જ સારી બાબત રહેશે. સાથે 2022 એટલે સમજો કે છેલ્લા 2-3 વર્ષથી જે કોવિડની જે સિચ્યુએશન રહી છે, એ સિચ્યુએશનના કારણે વેપાર ધંધાને ખૂબ જ પારાવાર નુકસાન થયેલું છે. આ નુકસાનના કારણે ગોલ્ડની અંદર તો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડે, પણ સાથે દરેક વેપારીઓને, દરેક ક્ષેત્રને, દરેક ટ્રેડને ખૂબ જ એમ કહી શકાય કે આ બજેટની અંદર આસાન અપેક્ષાઓ એટલા માટે રહેલી છે કે આ બજેટની અંદર જો કોઈ સારી એવી યોજના આપે કે વેપારીઓ જે છે એ વેપારીઓ માટેની કોઈ પ્રલોભન યોજના જે કહી શકાય, જે ધારો કે સમજો કે અત્યારે 5 રાજ્યોની અંદર ઇલેક્શન ચાલી રહ્યા છે, 5 રાજ્યોના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જો સરકાર જો સારું બજેટ આપે એવી ખરેખર આશા છે. અમારા કાપડ બજારના વેપારીઓ તરીકે અને અમે વેપારી તરીકે એ જ અપેક્ષા છે કે છેલ્લા 2-3 વર્ષથી આ કોરોના મહામારીના લીધે અમારા વેપાર ધંધામાં ખાસી એવી ઇફેક્ટ પડી છે. તો અમે સરકાર જોડે અપેક્ષા રાખીએ કે આ નેક્સ્ટ બજેટ ખૂબ જ રાહત ભર્યું અને સારું બજેટ આપે, જેથી અમારા ધંધા રોજગાર ઓર વધે અને ઓર ભારતની તરક્કી થાય. શું રાહત ઈચ્છો છો ખાસ કરીને બજેટમાં? ખાસ તો એ ઈચ્છીએ કે જે 5 લાખનો સ્લેબ છે એના પર 5% છે, 5 લાખના સ્લેબને 8% સુધી વધારે તો વધારે સારું. અને બીજો એક સ્લેબ એડ કરે કે 8 લાખથી ઉપર 10% કરે અને પછી 15 લાખ ઉપર 20% કરે. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ જો સરકાર ટેક્સમાં એ રીતે રાખશે સ્લેબ, તો સરકારને ટેક્સની આવક પણ વધારે થશે અને અમારા બધા વેપારીઓ છે, જે બી વેપારી છે કે જે બી પબ્લિક છે એ ટેક્સ ભરતી થશે અને દેશને અલ્ટિમેટલી ખૂબ જ ફાયદો થશે. જીએસટીના દર ઘટે એવું દરેક વેપારી છે અને જીએસટીના દર જો થોડા હજુ નીચે આવે, કારણ કે અમારી ઇલેક્ટ્રિક લાઇનમાં હજુ ઘણા ઉપર છે 18%,
એ જો ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય તો સરકારની આવકમાં કોઈ ફરક નહીં પડે, પણ વેપારીઓને ઘણી રાહત થશે. જીએસટીના હજુ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે અને વારંવાર જે પત્રકો ભરવા પડે છે એના કારણે નાના વેપારીઓને વકીલોની ફીનું ખૂબ મોટું બર્ડન પડે છે અને સમય પણ પુષ્કળ બરબાદ થઈ જાય છે. એમાં ક્યાંક ને ક્યાંક વેપારીઓ ફેરફાર ઈચ્છે છે. એ સિવાય નરેન્દ્ર મોદી સાહેબ પાસે બી એક આપણે મોટી અપેક્ષા રાખી શકીએ કે ગરીબી નાબૂદી માટે ગરીબો સુધી હજુ ક્યાંક ને ક્યાંક સારું પહોંચે એવી ખૂબ મોટી એક ગરીબી નાબૂદીની એક યોજના શરૂ કરે. જેમ આઝાદી માટે એક મોટી લડત શરૂ થઈ હતી એવી ગરીબી નાબૂદી માટેની એક મોટી યોજના શરૂ થાય એવી પણ હું પોતે વ્યક્તિગત રીતે અપેક્ષા રાખું છું. બાકી ટેક્સના દરો ઘટાડવા જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ, પણ સામે સરકારે આર્થિક બોજ પણ ઘણો ઉપાડ્યો છે. એટલે છતાં જ્યાં જ્યાં પોસિબલ હોય, જ્યાં જ્યાં વેપારીઓને રાહત આપી શકે, કાયદાઓની સરળતા થાય, અને આ બધી ગૂંચો ખૂબ છે. દર 10 તારીખ, 20 તારીખ, 30 તારીખ ક્યાંક ને ક્યાંક રિટર્નો ભરભર કરવા પડે છે. એ બધામાંથી ક્યાંક ને ક્યાંક છુટકારો મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કોવિડ જે આવીને ગઈ છે એના પછી લગેજ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કન્ઝપ્શન છે એ બિલકુલ તળિયે બેસી ગયું છે. એના કારણે ડિમાંગ જે છે એ પણ એકદમ તળિયે બેસી ગઈ છે. સ્કૂલ બેગથી માંડીને લગેજ બેગ, ટ્રાવેલિંગ બેગ, બધી જ વસ્તુઓની ડિમાન્ડ જે છે એ દિવસે દિવસે ખૂબ જ ઘટતી ગઈ છે. એટલે આવનારા સમયમાં જે બજેટ આવવાનું છે, અનુગામી બજેટ, એ બજેટની અંદર લગેજ ઇન્ડસ્ટ્રીઝને સરકાર સ્પેશિયલ કોઈ પેકેજ કે પ્રોત્સાહન આપે એવી કોઈ ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરે એવી લગેજ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમારી આશા છે. આ સિવાય જનરલ પર્સ્પેક્ટિવથી જોઈએ તો એક તો કોવિડ પછી લોકોની મેડિક્લેમ માટેની અને મેડિકલ એક્સપેન્સીસને માટેની જે બજેટ છે એના માટેની લોકોની અવેરનેસ ખૂબ જ વધી ગઈ છે, કારણ કે દિવસે દિવસે મેડિકલ ખૂબ જ ખર્ચાળ થઈ ગયું છે. તો ATDની અંદર જે લિમિટ છે એ સરકાર વધારીને 25,000થી વધારીને 50,000 કરે એવી એક સામાન્ય નાગરિક તરીકે એક મારી અપેક્ષા છે. આ ઉપરાંત દિવસે દિવસે ઘર લેવું ખૂબ જ ખર્ચાળ થઈ રહ્યું છે, ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે, અને ઘણા મોટા બજેટ ઘર લેવા માટે થઈ રહ્યા છે. એના માટે લગભગ મોટાભાગના લોકો હવે હોમ લોન લેતા થઈ જ ગયા છે. તો સરકાર જે હોમ લોનની અંદર ઇન્ટરેસ્ટ માટે જે કેપ છે એ 2 લાખ સુધીની છૂટ આપે છે એને વધારીને 3 લાખ કરવી જોઈએ એવી પણ એક મારી આશા છે. બજેટમાં આશા અપેક્ષા તો હોય, કોઈ પણ હોય, પણ એવું આશા અપેક્ષા કે સરકારે જો જ્યારે જીએસટી આવી હતી એ વચન આપ્યો હતો કે અમે સિંગલ વિન્ડો સિંગલ ટેક્સ એની અમલીકરણ કરીશું, એવું કરે સરકાર. ને જીએસટીમાં જો સ્લેબ છે 5, 12, 18, 28 એ એક જ સ્લેબ કરે. સરકારને જો વચન છે ભાઈ સિંગલ વિન્ડો સિંગલ ટેક્સ, એમાં TDS, TCS અલગ અલગ ટેક્સ એને તે ના લગાવે, એને મુક્ત કરે, એ અમારી આશા અપેક્ષા છે. રાહત ઈચ્છો છો કે વેપારી કરી શકે. કોરોનામાં વેપારી ઘણા હેરાન થઈ ગયા છે અને અમારો તો બિઝનેસ ઓનલાઈનમાં બી ઘણો માર પડી છે. એ સરકાર કોઈ પોલિસી બનાવે ઓનલાઈન માટે કે એ લોકો ધંધો જો કોઈ કરે તો એ કોઈ કાયદા કાનૂન અંદર કરે. કોઈ કાયદા કાનૂનનું તો પાલન કરતા નથી. જ્યારે ઓનલાઈનનો બિઝનેસ ચાલુ થયો હતો ત્યારે આ લોકોએ વચન આપ્યો હતો કે અમે ખાલી પ્લેટફોર્મ વાપરીશું. એવું પણ થયું નહીં. આ લોકોને પોતાની કંપની ઊભી કરી, ત્યાંથી માલ વેચે છે, પોતાનું માલ બનાવી માલ વેચે છે. એની રજૂઆત અમે PM સાહેબને પણ કરેલી છે. मैं इंडस्ट्रीज़ की तरफ से बताऊंगा कि कई बार इंडस्ट्रीज़ को काफ़ी, जैसे हमारी टेक्सटाइल इंडस्ट्रीज़ के अंदर टफ वगैरह की सब्सिडी दी जाती है. प्रॉब्लम क्या होता है कि जब इंडस्ट्रीज़ लगती है तब उसके लिए वो इंडस्ट्रीज लगाने वाला ये सोचता है कि इतनी सब्सिडी मिलेगी और मेरे इंडस्ट्री चलाने के लिए बहुत अच्छा हो जाता है. प्रॉब्लम क्या होता है कि ये जो इंडस्ट्रीज़ के लिए जो बजट जो किया जाता है वो बजट टाइम पे नहीं मिलता है. बजट टाइम पे नहीं मिलता है. जिस समय जो इंडस्ट्रीज़ को पैसे की ज़रूरत होती है उस समय वो पैसा नहीं मिलता है, बाद में वो पैसा मिलता है. तो जिस समय जिस दवा की ज़रूरत होती है उसी समय वो मिले तो ज़्यादा. मैं बोलता हूँ बजट में जो चीज़ डिक्लेयर की जाए वो टाइम फ्रेम के साथ में वो मिलनी चाहिए. वही इंडस्ट्रीज़ के लिए सबसे रीढ़ की हड्डी है. तो जो चीज़ डिक्लेयर करे उसको एट ए टाइम इंडस्ट्री जब लागू होती है, इंडस्ट्री जब चालू करनी होती है, उस समय उसको बजट की ज़रूरत होती है, उस समय उसको बजट ज़रूर मिलना चाहिए. मैं सरकार से और इस बजट में ये कहना चाहूँगा कि जो भी प्रावधान करे वो टाइम पे, टाइम शेड्यूल के ऊपर वो चीज़ मिले.
સરકારે ઘણા બધા સેક્ટરમાં જીએસટી હમણાં વધારી દીધું છે. અમારા સોલારમાં બી 5%નું 12% કર્યું છે. તો આવનાર બજેટમાં સોલાર ઇન્ડસ્ટ્રીને બહુ આશાઓ છે. સોલાર ઇન્ડસ્ટ્રી એ દેશનું ભવિષ્ય છે. રિન્યુએબલ એનર્જીથી જ આગળ દેશની ઇકોનોમી ચાલવાની છે. તો સરકાર જો એને રીકન્સિડર કરીને ફરી 5% કરે અથવા તો એમાં સોલારમાં કંઈ સ્પેશિયલ બેનિફિટ, જો કે મોદી સાહેબે ઘણું બધું બેનિફિટ સોલાર ઇન્ડસ્ટ્રીને આપ્યું છે એના ડેવલપમેન્ટ માટે, પણ છતાં જીએસટીનો સારો એવો ઇફેક્ટ આવ્યો છે અમારી ઇન્ડસ્ટ્રી ઉપર. તો જીએસટી ફરી જો 5% થઈ જાય તો ઇન્ડસ્ટ્રી બહુ જ સારી રીતે ચાલી શકશે. અમારી ગણતરી એ છે, જે બજેટ સરકારે 5% રાખ્યું હતું જીએસટી એ કાયમ લાગુ રાખે એના માટે બધા વેપારી વર્ગ આપણી સરકારની સાથે જોડાયેલા છે ને અમારી માંગણી એક જ છે, 5% જે રાખેલું છે જીએસટી એ રાખે તો વધારે સારું. એના માટે ખાસ ગુજરાત સરकारને अपील છે. बजट के अंदर अगर टैक्स की रियायत की जाए तो ज़्यादा से ज़्यादा लोग जुड़ सकते हैं और जो टैक्स कम आता है वो उल्टा बढ़ जाएगा, इनकम ज़्यादा होगी. और मेरा ये सुझाव है कि जो इनकम टैक्स का स्लैब है उसको घटाना चाहिए. बजट में हम लोगों की आशा ये है कि जो जीएसटी जिसके ऊपर की अभी तरह तरह की बातें आती है कि हाँ जीएसटी बढ़ा दी जाएगी, आंदोलन भी होता है, इस बजट में ये डिक्लेयर हो जाए कि इसमें कोई बढ़ोतरी नहीं होगी. एक टीडीएस लागू किया गया है कपड़े की खरीदी के ऊपर, बिक्री के ऊपर, उसे बंद कर दिया जाए. टर्नओवर टैक्स उसे बंद किया जाए. उसके वजह से पीपल का वर्क बहुत ज़्यादा बढ़ गया है. मांगे तो बहुत है. तीसरा क्या है कि आज सूरत के अंदर जो 87,000 कपड़ा व्यापारी हैं, सबों को ट्रांसपोर्टेशन की में काफ़ी प्रॉब्लम हो रहा है. पहले भी हमारी बात हुई थी, रेल मंत्री से भी बात हुई थी कि सूरत से या और भी जगहों से बाय रेल कपड़े का ट्रांसपोर्टेशन होगा. बीच में कुछ कार्य बढ़े, लेकिन आज मैं बजट में ये चाहूँगा कि उसके ऊपर सरकार का थोड़ा ध्यान जाए, उसके लिए एक बजट दिया जाए ताकि यहाँ के कपड़ा व्यापारी को ट्रांसपोर्टेशन में काफ़ी सुविधाएं मिलें. अगर ट्रांसपोर्टेशन सही होता है तो कपड़ा व्यापार में यहाँ काफ़ी उन्नति होगी. तीसरा नंबर, टेक्सटाइल मार्केट. आज जो इतने दुकानदार हैं, टेक्सटाइल मार्केट है, टेक्सटाइल मार्केट में थोड़ी सुविधा होनी चाहिए. इसके ऊपर भी थोड़ा ध्यान होना चाहिए. नहीं, बजट के अंतर्गत एक निश्चित रूप से अब वो छूट का पीरियड है वो 5 लाख रुपए तक की होनी चाहिए. उसके बाद टैक्स स्लैब 5%, 10%, 15% इस तरह से होना चाहिए. कंपनियों पर 25% मिनिमम टैक्स लगाया है, उसी तरह पार्टनरशिप और एलएलपी पर भी 25% ही टैक्स रहना चाहिए. क्योंकि इससे जो हमारे कपड़ा व्यवसाय में एलएलपी और पार्टनरशिप बहुत बड़ी मात्रा में है, कंपनी उसकी बनस्पत कम है. तो कंपनी पर 25% और एलएलपी या साझेदारी पर 30% ये नितांत गलत है. तो इनको भी 25% के दायरे में लाना चाहिए. और जो छूट हमारी 80C की 1.5 लाख रुपया है उसे 3 लाख रुपए करना चाहिए. और मैं समझता हूँ कि मोदी जी जैसा क्रांतिकारी व्यक्तित्व है, उस नाते से हमको इंडिया के हर ज़िले में एक ऐसी सोसाइटी बनाकर उसको 100% की छूट दे देनी चाहिए. तो जो वहाँ के जो लोग हैं वो उसमें कंट्रीब्यूशन दे के उस क्षेत्र का महत्वपूर्ण विकास करें. मेन क्या है, 2-3 सालों से सभी के सामने की स्थितियाँ सामान्य स्थिति नहीं चल रही है, इसलिए तो कोई नई दरें बढ़ाई नहीं जाए. जीएसटी की जो 5 से ऊपर दरें नहीं बढ़ाई जाएँ. और काफ़ी सारी समस्याएं जो आज कपड़े मार्केट को फेस करनी पड़ रही हैं, जैसे ट्रांसपोर्टेशन का और भी समस्याएं आती रहती हैं. तो उसको देखते हुए यहाँ पे सुविधाएं अगर नहीं बढ़ाते तो व्यापार की स्थिति बड़ी ख़राब होती चली जा रही है. हर छोटा व्यापारी दबसा रह गया है. 3 साल से ये कोरोना काल जब से चल रहा है, 2020, 21 और 22 का साल भी ऐसा ही लगभग चल रहा है. मैं सरकार से कपड़ा बाज़ार के लिए कोई राहत पैकेज की घोषणा हो, इस प्रकार की अपेक्षा करता हूँ. राहत पैकेज की खाली घोषणा ही नहीं हो बल्कि इम्प्लीमेंट भी उसका हो. कपड़ा व्यापार के लिए ज़रूरी है, क्योंकि आज बांग्लादेश जो एक छोटा सा देश होने के बावजूद भी हमसे बहुत आगे जा रहा है कपड़ा क्षेत्र के अंदर.
कहीं इंडिया इतना बड़ा देश होते हुए भी हम पीछे नहीं रह जाए, इसके लिए वित्त मंत्रालय से मैं ये गुजारिश करूँगा कि कपड़ा क्षेत्र पे विशेष ध्यान दें, क्योंकि रोटी, कपड़ा और मकान मुख्य ज़रूरियात है और कपड़ा क्षेत्र जो है कृषि के बाद में सबसे ज़्यादा इनकम जनरेट करने वाला, सबसे ज़्यादा रोजगार जनरेट करने वाला क्षेत्र है। लेकिन जितना ध्यान इस पे देना चाहिए था सरकार को, उतना कभी दे नहीं पाई है। उसके अलावा जो मुख्य समस्या है वो इंश्योरेंस की एक है। यहाँ पे आग लगने की, चोरी की घटनाएं बहुत होती है। इंश्योरेंस सेक्टर को ज़्यादा समृद्ध करना चाहिए, इसके अंदर काफ़ी रियायत ऐसी होनी चाहिए, छूट होनी चाहिए, तथा यहाँ पे ऐसे प्रोग्राम होने चाहिए जिससे कि व्यापारी को समझ में आए कि इंश्योरेंस ज़रूरी है, लेना चाहिए। इस प्रकार का प्रोग्राम वित्त मंत्रालय को करना चाहिए। उसके साथ में रेल बजट और ये आम बजट क्योंकि साथ में आते हैं, तो रेल बजट के अंदर ऐसा प्रावधान होना चाहिए कि जैसे एक गाड़ी यहाँ से चली थी उधना से, उस प्रकार की कई गाड़ियाँ अलग अलग क्षेत्रों के लिए जानी चाहिए, जो खाली कपड़े का ही वहन करे, कपड़े को इधर यहाँ से भेजने में लोगों को सहूलियत रहे, सुगमता रहे। और ट्रांसपोर्ट के अंदर जो चोरी हो जाती है, आग लग जाती है, कई बार कुछ भी मतलब इधर उधर माल हो जाता है, वो नहीं हो, इसके लिए रेलवे की भी सहायता हमको चाहिए। उसके अलावा जैसे जो पोस्ट ऑफिस है उसको वापस डेवलप करना चाहिए पोस्टल के लिए, वहाँ से भी जैसे कोरियर करते हैं हम, वैसे उनकी सुविधा होनी चाहिए। इस प्रकार की कई मांगे हैं। हज़ारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमा लेकिन फिर भी हुक्म निकले। ख्वाहिशें हज़ारों हैं, क्या क्या पूरी होती है ये वक्त बताएगा। आज जनरल आदमी की जो टैक्स स्लैब है, जो छूट हमारी 5 लाख होनी चाहिए, जिससे मैक्सिमम व्यक्ति अपने टैक्स दायरे में आ सके, सरकार को उस पर नियंत्रण करने में सुविधा मिले, चोरी की घटनाएं हमारे यहाँ से कम हो सके, और आगे का स्लैब जो है सरकार को 5, 10, 15 में लाकर मैक्सिमम सभी आदमी को इसमें मजबूती प्रदान करनी चाहिए। ले भागों के लिए जब वो टैक्स दायरे में आएगा तो सरकार को उसे ऑटोमेटिकली पकड़ने में सुविधा मिलेगी और हम लोग भी उसको पकड़ पाएंगे। સૌથી પહેલાં તો હું એમ કહીશ કે દર વખતે જેટલી વખત બી બજેટ ઇસ્યુ થતા હોય છે તો અપેક્ષાઓ ઘણી બધી હોય અને એમાં 100% પૂરી થાય એવી તો જરૂરી હોતું નથી, પણ અમને છેલ્લા 2, 4, 5 વર્ષથી એવો સારા અનુભવ છે, સરકાર આમાં વેપારી વર્ગને સરસ રીતે સાંભળે છે અને એ જ રીતે અમે વિચારીએ છીએ કે આવતા વર્ષોમાં બી સહયોગ એવો અમને સરકાર તરફથી મળી રહે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ જે રાજકોટ ખાતે અત્યારે જે પરિસ્થિતિમાં ઉભરી રહ્યો છે, એક સ્થિતિ અમે એવું માર્ક કરીએ છીએ કે આવતા 10 વર્ષમાં એ વર્લ્ડમાં લીડિંગ લેવલ ઉપર હશે। તો એવા સંજોગોમાં જો સરકારનું પ્રોત્સાહન અમને ટેક્સ રૂપે મળી જાય, જે સામેથી આ બહારથી માલ આવે છે ઇમ્પોર્ટ ડ્યુટીમાં કંઈક ફાયદો મળે, જેનાથી લોકોને પ્રોત્સાહન મળે કે માલ સસ્તો મળે છે અને પરદેશમાં જે લોકો માલ લેવા જાય છે એ ત્યાંથી અટકે અને માલનું પર્ચેસિંગ ટોટલ અહીંથી થાય। આવા બધા જો વસ્તુઓને ઉપર સરકાર ધ્યાન રાખી અને કંઈક આપે તો રાજકોટ વર્લ્ડના ફલક ઉપર જ્વેલરીની અંદરમાં ટોપ લેવલમાં હશે એવી અમારી આશા છે। એ બહુ જ પ્રખ્યાત છે અને એની પોટેન્શિયલિટી અત્યારે બહુ વધારે છે। હવે જ્યાં સુધી આપણે એને એકદમ હકારાત્મકથી આપણે એને પ્રોત્સાહન નહીં આપીએ તો એને જે વેગે એને આગળ વધવું જોશે એમાં થોડીક રૂકાવટ આવે। અત્યારે જેમ વાત થઈ આપણે કે ટેક્સેશન ઉપર છે, હું એના કરતાં બી વધારે હું કેમ કે રાજકોટ એક પ્રખ્યાત છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે, હું જ્વેલરી પાર્ક માટે હું બહુ વધારે એમાં એમ્ફાસિસ આપીશ, હું એના ઉપર વજન એટલે આપીશ કે એક સુવિધાઓ જે ફ્રી ટ્રેડ ઝોનને મળવી જોઈએ, જેના અંદર ઇમ્પોર્ટ બી ફ્રી થાય, એમાં એક્સપોર્ટ બી ફ્રી થાય। અગર એવો જ્વેલરી પાર્ક એક રાજકોટમાં બનાવીને આવે અને એવી ઘોષણા કંઈક આ બજેટમાં એ અનુસંધાનમાં કંઈ થાય તો એ રાજકોટ જ્વેલરી સેક્ટર માટે એક બહુ મોરલ બૂસ્ટિંગ કામ કરશે। અમારું જે ક્ષેત્ર છે એ અનઓર્ગેનાઇઝ છે। મોટાભાગના હું એમ કહું કે 80% જે મેઇન જે જ્વેલરી બનાવે છે એમાં 80% કારીગર એવા હશે કે જે 10મું ધોરણ સુધી એ માંડ પાસ કરેલું હશે। તો આ ઉદ્યોગને અનઓર્ગેનાઇઝ છે એને ધ્યાનમાં રાખીને કાયદાની જેટલી ચુંગાલમાંથી અમને રાહત મળે, ઇઝ ઓફ ડુઈંગ અમે કામ કરી શકીએ એ રીતના ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ જો લાવે તો એ નાના કારીગરોને બી ખૂબ જ હેલ્પફુલ થાય છે। કારણ કે જે રીતના કોરોનાની પ્રથમ લહેર, બીજી લહેર, હાલમાં પણ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, ત્યારે ઘણા લોકો
એટલી તંગ સ્થિતિમાં આવી ગયા છે કે જેમની નોકરીઓ છૂટી ગઈ છે, ઘણાની નોકરીઓ છે તો અડધો પગાર મળી રહ્યો છે. બીજી બાજુ કોરોનાની સ્થિતિને હજુ લોકો બહાર નીકળ્યા નથી ને ત્રીજી લહેર આવી ગઈ છે, એટલે લોકો પાસે ખાવા પીવાની વ્યવસ્થા નથી. સાથે અનેક સેક્ટર એવા છે કે જે કોરોનાની મહામારીમાં કરોડો રૂપિયા કમાયા છે. તો સરકારે આ જે લોકો કમાયા હોય એમની સાથે ટેક્સ વધારે લેવો જોઈએ. બીજી બાજુ કોરોનાની મહામારીમાં મધ્યમ વર્ગ કચડાઈ ગયો છે, ગરીબ વર્ગ કચડાઈ ગયો છે, તો એક રાહત પેકેજ આપવું જોઈએ. જે રીતના ઉદ્યોગપતિઓને રાહત પેકેજ આપવામાં આવે છે, ઘણા બિલ્ડરોને રાહત પેકેજ આપવામાં આવે છે, તો આ રીતનો પેકેજ મધ્યમ વર્ગને ગરીબ વર્ગને પણ આપવું જોઈએ. સાથે સાથે મોંઘવારી પર અંકુશ લાવવો જોઈએ. મોંઘવારી પર અંકુશ આવવાથી જે લોકો અત્યારે 2 ટાઈમ બી માંડ જમી રહ્યા છે તો એમને જમવાનું મળશે. કે બીજી બાજુ બેરોજગારીનો પ્રશ્ન અત્યારે સતાઈ રહ્યો છે, તો બેરોજગારી પણ આ બજેટમાં લઈ જોઈએ કે બેરોજગારી દૂર થવી જોઈએ. બીજી બાજુ ખેડૂતોની આત્મહત્યા, ખેડૂતોના પ્રશ્નો છે, વેપારીઓના પ્રશ્નો છે, આ તમામને સામે કેન્દ્ર સરકારે બજેટને ધ્યાનમાં જોઈને લાવવું જોઈએ, જેથી કરીને આ બજેટ બહાર પડ્યા પછી આમ નાગરિકને એવું ના લાગવું જોઈએ કે જીવવું મુશ્કેલ થઈ ગયું છે, પરંતુ એવું બજેટ લાવવું જોઈએ કે આમ નાગરિક બોલવો જોઈએ કે જીવનની જે રીતે 2 પાટા પર ગાડી ચાલતી હતી એ હવે ચાલશે, એવું બજેટ બહાર લાવવું જોઈએ. અમે સરકારથી આશા એ રાખીએ છીએ કે આવનારું જે બજેટ વેપારલક્ષી, જે વેપારીઓને જે કોરોના કાળમાં જે આર્થિક રીતે નુકસાન જે થયેલા છે લોકડાઉન વખતેના, એ ભરપાઈ કરી આપે સરકાર સારી રીતે. અમારે વેપારીઓને નજર સમક્ષ રાખીને અમને બી આશા છે કે અમારે જે એમના હાલમાં ટાઇલ્સમાં અમારા સમગ્ર વેપાર વિકાસમાં બી અમારી મિટિંગ હતી, એમાં બી એમ જ કીધું કે સરકાર આ વખતે કેન્દ્ર સરકાર જે અમારા ફાઇનાન્સ છે મિનિસ્ટર નિર્મલા સીતારામન જે પોતે બી અને અમારા ખંડેલવાલજી એમના કોન્ટેક્ટમાં કાયમ માટે હોય જ છે દિલ્હીમાં, એને હમણાં બી જે ફૂટવેરમાં છે કે પછી મેડિકલ છે, અમારા ટાઇલ્સને લગતું બી છે, મેન્યુફેક્ચરિંગ ગેસના જે આર્થિક મોરબીમાં બી આ ગેસના સંદર્ભમાં ભાવ વધારા થઈ રહ્યા છે અને ટેક્સને જોતા પણ અમારે જો ટાઇલ્સમાં આજે 18% GST છે તો અમને સરકારને નર્મ અરજ છે કે અમને એમાં 12% કરી આપે તો અમારા વેપારમાં બી ફાયદો થાય, જે અમારા નુકસાન થયા છે એ બી અમે સરભર કરી શકીએ એવી અમે આશા રાખીએ છીએ. કોરોનાના કાળમાં જે પ્રમાણે ગ્રાહકી ઓછી થઈ છે તો વેપારી મિત્રોને જે કંઈક લાભ થતો હોય એ કરવા જરૂરી, જે થતા હોય સ્ટેપ એ લેવા જોઈએ. બજેટ કરતાં જે ગ્રાહકીમાં બધાને જે ખરાબ અનુભવો થયા છે બધા, જે એના કારણે જે પણ કંઈક રાહત થતી હોય તે આપણે જરૂરી. બજેટ સારું હોવું જોઈએ અમારું, કારણ કે હમણાં તમે જાણો છો કે કોરોનાની મહામારી ચાલી રહી છે અને વેપારીઓ તો પરેશાન છે જ. તે છતાં પણ જો બજેટ સારું આવે તો કંઈ ફરક પડે ધંધામાં, ભાવ વધારો ઓછો થાય એ અમે આશા રાખીએ છીએ. જે રીતે છેલ્લા 3 વર્ષથી કોવિડની મહામારીમાં દેશ દુનિયા સફળ થઈ રહી છે, એમાં સરકાર પણ એના ઉત્તમ પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને આપણે જોઈએ તો હેલ્થકેર, અમે પણ દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો હેલ્થકેર સેક્ટરમાં સરકાર પણ ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. API હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, આ બધામાં સરકાર સારા એવા બેનિફિટ્સ આપી રહી છે. અને આ બજેટની વાત કરીએ તો ચોક્કસ અમારી અગાઉ પણ આ વસ્તુઓની એક ડિમાન્ડ રહેલી છે કે દવાના વ્યવસાયમાં દવાને જે GSTમાં 12%ની કેટેગરીમાં મૂકેલું છે તેનાથી જીવન જરૂરિયાત વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ દવા વગર નથી. અત્યારે દરેક વ્યક્તિને દવાની જરૂર પડે છે અને જો દવા સસ્તી થાય તો પબ્લિક એટ લાર્જ ઘણો મોટો બેનિફિટ થતો હોય છે અને કામ પણ ઇઝીલી દવા અવેલેબલ થાય. સરકારનું પણ વિઝન છે કે સસ્તી દવા મળે, તો દવાની કેટેગરીને 12%માંથી 5%માં લાવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે કે અમને પણ એનાથી ઘણો આનંદ થશે જો દવા સસ્તી થશે તો. અને ખાસ કરીને ટેક્સ બેનિફિટ માટે તો દેશ દુનિયાના બધા જ લોકો અપેક્ષાઓ રાખી રહ્યા હોય, પણ સરકાર પણ સંતુલિત બેલેન્સ આપી રહી હોય, તો આવા સમયમાં એક વેપારી વર્ગ તરીકે અમે પણ આશા રાખીએ કે જે ટેક્સ પેયર છે એમને પણ બેનિફિટ મળવા જોઈએ, જેથી ટેક્સ ભરવામાં પણ કોઈ માણસો કચાશ ન રાખે અને સરકારનું જે પણ વિઝન છે એમાં આગળ વધી શકે. અમારા ટ્રાવેલ એજન્સીને લઈને જો બજેટની વાત કરીએ તો અમે ટેક્સ વધારે ભરતા હોય છે. લાઈક તમે જો 1 લાખનું પેકેજ લો, જેમ કે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ આપણે મોકલીએ છીએ, 1 લાખનું પેકેજ એનું બનતું હોય છે, તેના 5% અમારે સરકારને આપવાના થાય, 5%. અને જો ટિકિટ હોય
જેમ કે 100 રૂપિયાની ટિકિટ હોય અને એના પર અમને જો 10 રૂપિયા પણ મળતા હોય તેમાંથી 2 રૂપિયા સરકાર લઈ જાય. એટલે જો 100 રૂપિયા મળતા હોય તેમાંથી 18% જીએસટી એના પર પડ્યું, 18 રૂપિયા સરકાર લઈ જાય. તો બજેટમાં જો આ ટેક્સ જો કદાચ ઓછો થઈ જાય તો અમને ઘણી રાહત મળે, કેમ કે કોવિડના આ જે પીરિયડમાં સૌથી વધારેમાં વધારે લોસ જે બેર કરી રહ્યો છે એ ટ્રાવેલ એજન્ટ જ છે ખાલી. કેમ કે લોકોનું ટ્રાવેલ ઘણું ઘટી ગયું છે, ઘણું લાઈક 20% પણ કહીએ ને તો અત્યારે વધારે કહી રહ્યું છે અત્યારે. કેમ કે આ ખુલ્યા પછી 20%, 18% એટલું ચાલી રહ્યું છે. પહેલાં 100% ચાલતું હતું. એટલે સૌથી વધારે ઇફેક્ટ જો પડી હોય ને તો અમારા જેવા ટ્રાવેલ એજન્ટને જ પડી છે. તો સરકારને એ દરખાસ્ત આપણે કરી શકીએ કે જો ટેક્સમાં થોડી રાહત મળી લે, 5%ની જગ્યાએ લાઈક 3% કરી દે, 18%ની જગ્યાએ 12% કરી દે, જે રેશિયો બીજા લોકો માટે ચાલી રહ્યો છે. જેમ કે હોટલની વાત કરીએ તો 12% જીએસટી એ લોકો ભરતા હોય છે. તો અમારા પણ જો પેકેજ પર 12%, આઈ મીન ટિકિટ પર 12% અને પેકેજ પર જો 3% બજેટ આપે તો થોડી ઘણી રાહત અમને થઈ શકે છે. મારું આ કેવું છે એઝ અ ટ્રાવેલ એજન્ટ, એઝ અ એન્ટરપ્રેનર. ટ્રાવેલ એજન્સીસ પર થોડો વધારે પડ્યો બીજી બધી જ કમ્પેરેટિવલી ઇન્ડસ્ટ્રીઝ કરતાં. કારણ કે જ્યારે અમે લોકો બુકિંગ કરાવીએ છીએ તો પછી બુક કરાયા પછી જ્યારે કોવિડના લીધે લોકડાઉન આવી ગયું અને એના કારણે શું થયું કે અમારી બધી બુકિંગ્સ જે અમે એડવાન્સમાં કરેલી હોય ડિસ્કાઉન્ટ્સમાં એન્ડ જે અમે કસ્ટમર્સને ડિસ્કાઉન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય એ બધું જ અમારે કેન્સલ કરવું પડે. અને એના લીધે એનું કેન્સલેશનનું જે બિયર અમારે કરવું પડે ને એ અમારે એમાં બહુ લોસ થાય. તો આ વસ્તુ એવી છે કે લોકડાઉન ચલો પતી પણ ગયું, એના પછી પણ ટ્રાવેલ એજન્સીસનો એટલો પાછો આવતો નથી, કારણ કે કસ્ટમર્સને એટલો વિશ્વાસ નથી હવે કે ગમે ત્યારે લોકડાઉન આવી ગયું તો શું પણ થઈ શકે છે કંઈ ખબર નથી. તો એક બહુ મેજર લોસ ટ્રાવેલ એજન્સીસને થયો છે. તો એવું કે સરકારને એટલી જ દરખાસ્ત રહેશે કે જો થોડો જીએસટી થોડો ઓછો કરી આપે તો ટ્રાવેલ એજન્સીસનું સારું એવી રીતના પાછું આમ આવી શકે છે. બાકી ટ્રાવેલ ઇઝ મતલબ આપણી કન્ટ્રીમાં ટ્રાવેલ કરવા માટે ઘણું બધું છે અને આપણી કન્ટ્રી પર એ રીતે સરકારને પણ એ રીતે ફાયદો જ છે ટ્રાવેલમાં. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી એકવાર મળીશું. મને આપશો રજા. નમસ્કાર.